સચ્ચિદાનંદરૂપધારિणे શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. શિક્ષાપત્રી શ્લોક નંબર 62 કન્ટિન્યુ. આચાર્યેણેવ દત્તં યચ્ચ તેન પ્રતિષ્ઠિતં કૃષ્ણ સ્વરૂપં તત્સેવ્યં વંદ્યમેવેતરત્તુ યત. અને જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય, અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું. અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે, પણ સેવવા યોગ્ય નથી. ભાષ્ય. શ્રીકૃષ્ણની મૂર્તિ સર્વ શુભ ગુણોથી સંપન્ન અને શ્રેષ્ઠ છે તેમ કહેવામાં કાંઈ વિશેષતા છે? તેમ કહેવામાં કાંઈક વિશેષતા છે તેને શ્રીહરિ બતાવે છે. આચાર્યેણ એવ ઇતિ. ધર્મવંશી આચાર્યે રોજ પૂજવા માટે જે મૂર્તિ બધી જ હોય તો પણ એમાં વિશેષતા એ છે કે આચાર્યએ પ્રતિષ્ઠા કરેલી હોય એના એ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ હોય, મહારાજનું સ્વરૂપ હોય, પણ તો એમાં વિશેષતા એ કે આચાર્યએ પ્રતિષ્ઠા કરેલી હોય તો એમાં વિશેષતા આવે છે, નહીં તો નહીં. એટલે એવું આ શ્લોકમાં મહારાજ કહેવા માગે છે. બસ. શ્રીકૃષ્ણની મૂર્તિ સર્વ શુભ ગુણોથી સંપન્ન અને શ્રેષ્ઠ છે તેમ કહેવામાં કંઈક વિશેષતા છે તેને શ્રીહરિ બતાવે છે. આચાર્યેણે વેતિ. ધર્મવંશી આચાર્યે રોજ પૂજવા માટે જે મૂર્તિ આપી હોય અને તેમણે જે સહુને પૂજા દર્શન આદિને માટે જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય તે બે પ્રકારની મૂર્તિઓ જ શુભાશ્રય પરમાત્માના રૂપમાં સેવવી, પૂજવી, ગ્રહણ કરવી. આચાર્યશ્રીએ જ આપેલો મંત્ર ધ્યાનમાં સાધન અવલંબન રૂપ જેમ બને છે તેમજ પરમાત્માનું ધ્યેય સ્વરૂપ પણ તેણે કહ્યું બતાવ્યું હોય તે જ ધ્યાનમાં અવલંબન રૂપ થઈ શકે છે. જેમ વેદોનું અધ્યયન એક સંસ્કાર છે. કીધું નથી કહી ગયું. પ્રતિષ્ઠિત મૂર્તિ હોય તો ધ્યાન કરવામાં યોગ્ય છે. મહારાજે આ શિક્ષાપત્રીમાં શ્લોક કીધો અને એમાં ભાષ્યમાં હું એનું વિશેષતા કીધી આગળ. ફરીથી વાત. ધર્મવંશી આચાર્યે રોજ પૂજવા માટે જે મૂર્તિ આપી હોય અને તેમણે જે સહુને પૂજા દર્શન આદિને માટે જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય તે બે પ્રકારની મૂર્તિઓ જ શુભાશ્રય પરમાત્માના રૂપમાં સેવવી, પૂજવી, ગ્રહણ કરવી. આચાર્યશ્રીએ જ આપેલો મંત્ર ધ્યાનમાં સાધન અવલંબન રૂપ જેમ બને છે તેમજ પરમાત્માનું ધ્યેય સ્વરૂપ પણ તેણે કહ્યું બતાવ્યું હોય તે જ ધ્યાનમાં અવલંબન રૂપ થઈ શકે છે. શું કીધું? ડિફરન્સ ખ્યાલ કર્યો. સદગુણ સાહેબ શું કીધું? આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય એ સ્વરૂપમાં ભગવાનની ભાવના રાખી અને તેમની સેવા. એ તો તમે રિપીટેશન કર્યું, પણ એમ કે આપણે તમારે ભાષ્ય કરવાનું છે. રિપીટેશન નહીં, ભાષ્ય કરવાનું. શું ભાઈ સ્વામીજી તમે શું ભાષ્ય કરો છો? જેવી રીતે આચાર્ય મહારાજ મંત્ર આપે એનો મંત્ર ફળે છે
એવી રીતે એ જે સ્વરૂપ બતાવે ભગવાનનું પૂજવા માટે એ સ્વરૂપથી ભગવાન. એટલે બીજા મંત્ર હોય પોતે પોતાની મેળે ક્યાંકથી શાસ્ત્રમાંથી વાંચીને તો બહુ શાસ્ત્રમાં તો કે એનો ઉલ્લેખ કરવાની ના પાડીશ મંત્રને, પણ ક્યાંયથી સાંભળીને પોતાની મેળે પોતે મંત્ર ગ્રહણ કરી લીધો હોય અને એક તો આચાર્યએ આપ્યો હોય તો એ બેમાં મંત્ર સિદ્ધિમાં આચાર્યએ આપેલા મંત્રમાં દૈવત વધારે આવે છે. એવું ને એવું મૂર્તિમાં એમ. અહીંયા તો આચાર્યની પહેલાં ડેફિનેશન એવું બધું કર્યું કે આવી ક્વોલિફિકેશન હોય અને એવા પુરુષો એ જે મૂર્તિ આપે તો અને બીજી મૂર્તિ હોય ભગવાનના એના એ સ્વરૂપની મૂર્તિ હોય. દાખલા તરીકે શ્રી કૃષ્ણ ભગવાન હોય તો શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય અને મહારાજ હોય તો મહારાજની મૂર્તિ હોય. એક જ હોય, એક જ હરખો પોજ હોય. તો પણ આચાર્યએ પ્રતિષ્ઠા કરેલી હોય એમાં દૈવત વધારે આવે છે. આ એક મૂર્તિનો સંસ્કાર કહેવાય. હોલ એન્ડ સોલ નથી, બીજા હોતે સંસ્કારો હોય છે એના, પણ એમાં આનો પણ એક રોલ છે. આ પણ એક ફાળો બતાવે છે. એટલે એ સંસ્કારવાળી મૂર્તિ હોય તો મુમુક્ષુને જલ્દી સાધનામાં સિદ્ધિ થાય છે, વધારે દૈવત થાય છે. આચાર્ય શ્રીએ જ આપેલો મંત્ર ધ્યાનમાં સાધન અવલંબન રૂપ જેમ બને છે તેમજ પરમાત્માનું ધ્યેય જપમાં પણ ગુરુ મંત્ર ફળે છે. ગુરુ મંત્ર હોય એ વધારે ફળે છે. આપણે તો હોલ એન્ડ સોલ સ્વામિનારાયણ છે પછી પોતાની મેળે ગ્રહણ કરી લે તો એ ગુરુ મંત્ર થઈ ગયો કહેવાય. દાખલા તરીકે ગુરુ હજી ભેળા ન થયા હોય ને ગુરુજીએ જ આપવાનો જ મંત્ર હોય એ જાણે લઈ લીધો એટલે એવું થઈ ગયું. સ્વામિનારાયણ મંત્ર એવો છે. એટલે એમાં પછી બહુ ગુરુ મંત્ર ગુરુએ આપેલો હોય સ્પેશિયલ એવી બહુ જરૂર નથી રહેતી. બહુ પ્રસિદ્ધ અને આખા સંપ્રદાયને માન્ય અને કરવાનું મહારાજ આજ્ઞા જ કહી દીધી છે એટલે એ ગુરુ મંત્ર જેવો થઈ ગયો છે. પણ સામાન્ય રીતે બીજા મંત્રો હોય તો ગુરુ મંત્ર આપે તો જલ્દી ફળે. એવું એવી જ રીતે મૂર્તિનું છે. મૂર્તિ મંત્રના બધા દીક્ષાના એક ભાગ છે. આગળ દીક્ષા વિધિમાં આવ્યું હતું 5 વાના હોય, કંઠી, તિલક અને મંત્ર, ડ્રેસ, એ બધા એના એક ભાગ છે દીક્ષાના. તો એ વધારે દૈવત અને વધારે ફળશાળી કેમ થાય? તો આવી રીતે એના સંસ્કારો છે. જેટલા વધારે શુભ સંસ્કારો એમાં ભળ્યા હોય તો એ જલ્દી ફળ આપનારા થાય. અશુભ સંસ્કારો એવા ને એવા જો અશુભ સંસ્કારો ભળી ગયા હોય તો જલ્દી ફળ આપણાનું ન થાય. આપણે મહારાજ શાસ્ત્રીજી મહારાજ વખતે એક યજ્ઞમાં એવું બનેલું કે ઓલું અરણી મંથન થતું હતું અને ઘણી વાર સુધી સંતોએ મહેનત કરી. સ્વામી પણ હાજર હતા અને ઘણી વાર સુધી મહેનત કરી તો એ અગ્નિદેવ પ્રગટ ન થાય. પછી જોગી સ્વામીને અગ્નિદેવે દર્શન આપ્યા અને એવું કીધું કે ફલાણી વ્યક્તિ છે ત્યાંથી તમે એને દૂર કરો તો હું પછી પ્રગટ થાઉં. એટલે એને કંઈક કામનું બહાનું કાઢી અને એ વ્યક્તિને બહાર બોલાવી લીધા. હતા તો સંત પુરુષ, પણ એને બહાર બોલાવી લીધા એટલે અગ્નિદેવ તરત પ્રગટ થયા. જેમ એવી રીતે એ તો આમ કે રિવર્સ સંસ્કારો છે. એવી રીતે પ્લસ સંસ્કારો હોતે હોય અને એ જાજા હોય છે. એટલે આમાં આવા સંસ્કારો મળે એટલે જલ્દી ફળ આપનારા થાય. એ મહારાજની પ્રતિષ્ઠાનો મિનિંગ એ છે કે એક સંસ્કાર છે.
એટલે આપણે કીધું હતું ને માનું કે ક્યારેક સંસ્કાર ન હોય તો પણ એને આપણે સંસ્કાર માની લેવાનો હોય. એ ઠાકોરજીની પ્રતિષ્ઠા સંપ્રદાયના વિરુદ્ધમાં કે સંપ્રદાયના પિતરાય થઈને ન પ્રતિષ્ઠા થઈ હોય, આચાર્ય મહારાજના વિરુદ્ધમાં સ્પેશિયલ ટાર્ગેટ રાખીને એ પ્રતિષ્ઠા ન થઈ હોય, પછી આચાર્ય જે ન કરી હોય તોય એ સાંપ્રદાયિક ઓલું કહેવાય. આમાં આ સંસ્કારો બધા ભળેલા હોય છે. ભગવાન મૂર્તિમાં આવે અને ભક્તોના સંકલ્પ પૂરા કરવા માટે તત્પરતા થઈ ગયા હોય, તત્પર થઈને બેઠા હોય છે. મૂર્તિમાં મૂર્તિની પ્રતિષ્ઠા થાય, પ્રાણ પ્રતિષ્ઠા, એટલે ભગવાનનું કામ હું નકરો થાળ લેવો એ જ નહીં. થાળ લેવો એ કલ્યાણ માટે જ છે, પણ ભગવાનનું કામ એક ભગવાનના ભક્તોના મનોરથ પૂરા કરવા, એમાં તત્પર થઈને ભગવાન બેઠા હોય છે. હવે એ તત્પરતા એ આ બધા સંસ્કારોને આધીન હોય છે. પ્રતિષ્ઠા, એના પ્રતિષ્ઠા કરનારા પુરુષો, પછી એમાં બધાએ કીધું ને મૂર્તિમાં દૈવત ક્યાં ક્યાં પરિબળોથી આવે છે, એ બધા એના સંસ્કારો કહેવાય. એ માયલો આ એક પણ સંસ્કાર છે. આચાર્ય શ્રીએ જ આપેલો મંત્ર ધ્યાનમાં સાધન અવલંબન રૂપ જેમ બને છે, તેમજ પરમાત્માનું ધ્યેય સ્વરૂપ પણ તેણે કહ્યું બતાવ્યું હોય તે જ ધ્યાનમાં આલંબન રૂપ થઈ શકે છે. એટલે સાધક છે એ તત્પર થઈને મંડ્યા હોય કે મારે મૂર્તિ સિદ્ધ કરવી છે, તો એણે આ બધા જેટલા સંસ્કારો હોય છે, કીધા હોય શાસ્ત્રમાં, એ બધા સંસ્કારો એ સહિત કરે તો જલ્દી સિદ્ધિ થઈ જાય. અને જેટલા સંસ્કારો ઓછા હોય અથવા તો ડીમ હોય તો એને લઈને થોડીક મહેનત વધારે પડે ને. જેમ વેદોનું અધ્યયન એક સંસ્કાર છે, ગુરુમુખે થયેલો મંત્રોપદેશ જેમ સંસ્કાર છે, તેમ આચાર્યએ મૂર્તિની જે પ્રતિષ્ઠા કરી હોય તે મૂર્તિનો વેદ ભણતા હોય એટલે વેદો ગુરુ ઉચ્ચારણ કરે ને એનું પછી ઓલા અનુચ્ચારણ કરે, એમ વેદ શીખે અને કોમ્પ્યુટરમાંથી શીખી લે એમ, તો એમાં બેમાં થોડોક ડિફરન્સ આવે. એટલે ગુરુ પાસેથી સીધે સીધો શીખ્યો હોય તો આ બધાય નોખા નોખા કાર્યના આ બધા સ્પિરિચ્યુઅલિટી એના સંસ્કારો છે. એવી રીતે મૂર્તિ સિદ્ધ કરવાના સંસ્કારો છે. જેમ વેદોનું અધ્યયન એક સંસ્કાર છે, ગુરુમુખે થયેલો મંત્રોપદેશ જેમ સંસ્કાર છે, તેમ આચાર્યે મૂર્તિની જે પ્રતિષ્ઠા કરી હોય તે મૂર્તિનો એક પ્રકારનો સંસ્કાર છે. રામાનંદ સ્વામીએ મહારાજને ગાદીએ બેહાર્યા અને પછી આરતી કરી. જેતપુરમાં ગાદી પ્રસંગ આરતી કરી, પછી મહારાજને આજ્ઞા આપી, ઉપદેશ આપ્યો. ગુરુને ઉપદેશ આપવો જોઈએ. ગુરુએ એમ તો મહારાજની પ્રતિષ્ઠા કરનાર રામાનંદ સ્વામી કહેવાય. મહારાજની તો હેસિયતથી નહીં પ્રતિષ્ઠા હતી, હેલિકોપ્ટર લેન્ડિંગ નહોતા એમ, પણ હેસિયતથી હોતે હતા. પણ તોય મહારાજ રામાનંદ સ્વામી આજ્ઞા આપી કે હવે તમારે મુમુક્ષુઓના સંકલ્પ, મુમુક્ષુઓની રક્ષા કરવી, એને કળીમળનો ડાઘ ન લાગી જાય. તમારા શરણાગત હોય એને કળીમળનો ડાઘ ન લાગી જાય એની તમે રક્ષા કરજો અને શરણાગતને પાળજો અને તમારો અવતાર કાર્ય હોતે કરજો. એવી મહારાજ આજ્ઞા, રામાનંદ સ્વામી મહારાજને આજ્ઞા કરી. એમ આચાર્ય મંદિર મૂર્તિની પ્રતિષ્ઠા કરે એટલે થોડીક ભલામણ કરે, અને એમણે આપણે સીધા જઈએ અને મોટાની ભલામણ હોય, આપણે મહારાજને પ્રાર્થના કરીએ અને ગુણાતીતાનંદ સ્વામી જેવા કે ગોપાળાનંદ સ્વામી જેવા હોય એની પડખે બેઠા હોય એની મહારાજને ભલામણ કરે કે ભાઈ મહારાજ એનું કાંઈક કરજો એમ, તો ફેર ન પડે? તો ફેર પડે. એવી રીતે મૂર્તિનું છે.
એને ભલામણ કરી હોય, કોમન ભલામણ કરી હોય, બધાનું મહારાજ તમે કામ કરજો. રામાનંદ સ્વામી કીધું, કોઈ પર્ટિક્યુલર કોઈનું કીધું નહોતું કે આનું કામ કરજો. પણ તમારા શરણાગત હોય એને તમે કાંઈ વાંધો આવવા દેતા નહીં, એની પૂરી રક્ષા કરજો. મહારાજ કે બાઢમ, બાઢમ કહેવાનું હોય ને, મહારાજ કે બાઢમ. મહારાજ એ ઊભા થઈને મહારાજ રામાનંદ સ્વામીને દંડવત કર્યા અને કે તમે વરદાન, બોલો રામાનંદ સ્વામી કીધું કે તમે વરદાન માગો અમારી પાસે, આજે તમે અમારું ધાર્યું કર્યું છે અને અમારું કામ કર્યું છે અને અમારો ઘણા સમયનો સંકલ્પ પૂરો કર્યો છે, તમારી પાસે વરદાન માગો. તો મહારાજ એ જ માગ્યું, તમે કીધું નહીં થાય. તમારા ભક્તને એક વીછીનું દુઃખ હોય તો મને કોટી વીછીનું થાય. મારે થોડુંક વધારીને માગી દીધું. અને તમારા ભક્તને ભાલમાં રામપાત્ર લખેલું હોય તો એ મને આવો, પણ તમારા ભક્ત છે એ સુખી રહ્યો, અન્નવસ્ત્ર કરીને સુખી રહ્યો, એવું મહારાજ માગ્યું હોતે અને પાછું કર્યું હોતે. એવું અત્યાર સુધી કરે છે મહારાજ. એટલે એમાં રામાનંદ સ્વામીની ભલામણ કાંઈ કામ કરે કે ન કરે? મહારાજ કામ કરે છે એમાં રામાનંદ સ્વામીની ભલામણ કામ કરે કે ન કરે? મહારાજને એમ થાય કે મારા ગુરુએ કીધું છે, મારે કરવાનું તો હતું જ, પણ ગુરુએ કીધું છે. એમ મૂર્તિમાં મહારાજની પ્રતિષ્ઠા થાય એટલે પ્રતિષ્ઠા કરનારાની ભલામણ થોડીક કાયમ આવે છે. અને પ્રતિષ્ઠા ન થઈ હોય તો કોઈ ભલામણ કરી ન હોય તો સીધું આપણે તેની હારે કામ લેવાનું. એટલે પછી આપણે જેવા સમર્થ હોઈએ એવું કામ આપે. જેમ વેદોનું અધ્યયન એક સંસ્કાર છે, ગુરુમુખે થયેલો મંત્રોપદેશ જેમ સંસ્કાર છે, તેમ આચાર્યએ મૂર્તિની જે પ્રતિષ્ઠા કરી હોય તે મૂર્તિનો એક પ્રકારનો સંસ્કાર છે. તે પ્રતિષ્ઠારૂપ સંસ્કાર આચાર્યએ ન કર્યો હોય એટલે એ ભલામણ છે એ એની હેસિયતથી થાય. એમાં પર્સનાલિટી ઓછી હોય તો ઓછી થાય, પર્સનાલિટી ન હોય બહુ તો ન થાય. જેટલી ગાદીનો મહારાજે મૂક્યો હોય એ પ્રભાવ એમાં આવે. મહારાજે મૂકેલું દૈવત તો આવે, પણ ઓલું પોતાની પર્સનાલિટીનું હોતે પ્લસ થાય, એવું થાય. ભગત સાચા હોય તો એની હોતા સારી તો નબળી અસર. ખડના તાણામાંથી મહારાજ પ્રગટ થાય છે. મહારાજે કીધું કે કાંઈ ન હોય, કાંઈ આધાર ન હોય તો લીલું ખડનું તાવણું હોય એને દંડવત કરીને પ્રાર્થના કરજો, હું ત્યાંથી પ્રગટ થાય. એ તો ભગતની હેસિયતથી થાય એમ. પણ આ બધા સાધનો વધારે અનુકૂળતા હોય તો અને પછી ભગતની હેસિયત હોય તો એમાં થોડોક એક સ્ટાર વધારે લાગે, જલ્દી કામ થાય. તો બધું એને જનરલ કીધું હોય, કોઈ સ્પેશિયલ ભગતને કીધું નથી. એટલે આ બધા જનરલ સાધનો છે એનો વધારે જેટલો રિસોર્સ ભેળો કરે એટલું કામ ને રિઝલ્ટ સારું થાય. જેમ વેદોનું અધ્યયન એક સંસ્કાર છે, ગુરુમુખે થયેલો મંત્રોપદેશ જેમ સંસ્કાર છે, તેમ આચાર્યએ મૂર્તિની જે પ્રતિષ્ઠા કરી હોય તે મૂર્તિનો એક પ્રકારનો સંસ્કાર છે. તે પ્રતિષ્ઠારૂપ સંસ્કાર આચાર્યએ ન કર્યો હોય તો તે ભગવાનનું મૂર્તિરૂપ સ્વરૂપ ભક્તને ધ્યાન ગોચર થઈને ઉપકાર એટલે કે અનુગ્રહ કરતું નથી. એટલું બધું નથી કરતું. એટલે કીધું વંદ્ય મેવે તરત તત, એ વંદન કરી લેવાય ને. આચાર્યએ સ્થાપેલા સ્વરૂપમાં આટલી વિશેષતા છે. બાકી બીજી શ્રીકૃષ્ણની મૂર્તિઓ તો આ ભગવાન બધી જે કીધી એ વિધિ પ્રમાણે એમને રેગ્યુલર હાયલું આવતું હોય તો પૂરું, અને રેગ્યુલર હાયલું ન આવતું હોય તો થોડુંક એટલું અધૂરું રહે. આ કીધું એ પાછું આવે નહીં. આચાર્યએ સ્થાપેલા સ્વરૂપમાં આટલી વિશેષતા છે.
બાકી બીજી શ્રી કૃષ્ણની મૂર્તિઓ તો ભગવાનનું રૂપ હોવાથી વંદન કરવા લાયક છે. શ્લોક નંબર 63. ભગવન મંદિરમ સર્વૈઃ સાયં ગંતવ્યમન્વહં નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચૈરાધિકાપતેઃ. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. સમગ્ર ભક્તજનોએ પ્રતિદિન સાયંકાળે સ્થિર મૂર્તિ કે ચળ મૂર્તિ આવા જે ભગવાન તેના મંદિરમાં દર્શન કરવા જવું. ત્યાં રાધિકાપતિ શ્રી કૃષ્ણ ભગવાનના ગુણ ચરિત્ર તથા નામોનું એકાગ્ર મનથી ઉચ્ચ સ્વરે 1 મુહૂર્ત સુધી કીર્તન ઉચ્ચારણ કરવું. 48 મિનિટ કમ સે કમ. સીધું આરતીનું દર્શન કરીને ભાગી ન જાઓ. આપણે હોતે સંત પુરુષો હોય હોતે એટલે તો થોડુંક શું છે કે મગજમાં બે બોલે તાત્પર્ય નિર્ણયમાં ઉપક્રમ ઉપસંહારો, ઉપક્રમ અને ઉપસંહાર એને આધારે તાત્પર્ય ગોઠવાય છે. એટલે મહારાજે કીધું કે પ્રત્યહમ તો પ્રબોધવ્યમ પૂર્વમેવો દયાદ્રવે વિધાય કૃષ્ણ સ્મરણમ કાર્ય શૌચ વિધિસ્તત ભગવન મંદિરમ સર્વે સાયમ ગંતવ્ય માનવા. એટલે ઉપક્રમ ને ઉપસંહાર બે મહારાજે ભેળા કર્યા. જ્યારે ઉઠીએ ને આંખ ઉગાડ્યા પહેલાં ભગવાનનું સ્મરણ કરવું અને આંખ બંધ કરવાની હોય એની પહેલાં હોતી કરવું. એટલે ઉપક્રમ ને ઉપસંહાર બે ભેળા થાય એટલે આપણા તાત્પર્યમાં પણ એ ગોઠવાય. આપણા હૃદયમાં તાત્પર્ય એટલે જીવ, આપણા જીવમાં પણ એ ગોઠવાય. ક્રિયામાં પહેલું ગોઠવાય અને પછી આપણી ઈચ્છા હોય તો હૃદયમાં હોતી ગોઠવાય. એટલે આપણે જીવમાં હોતે ગોઠવાય જાય. એટલે સાંજે ને સવારે આવી રીતે ઉઠતે વાત ભગવાનને હરખા યાદ કરી લઈ જરાક ધરાઈને, અને સાંજે પણ જરાક ધરાઈને યાદ કરી લઈ મનમાં શાંતિ થાય એવા, તો પછી આપણા હૃદયમાં આખો દિવસ હોતે ગોઠવાય. એને તાત્પર્ય ઉપક્રમ ઉપસંહારો એ તાત્પર્ય નિર્ણયના બે મુદ્દા છે. એટલે માણસનો આખો દિવસમાં ભગવાનને સંભાળવા હોય તો આ ઉપક્રમ ઉપસંહારને બરાબર મજબૂત કરે એટલે વચ્ચે હોતે મને હંધાવા. સમગ્ર ભક્તજનોએ પ્રતિદિન સાયંકાળે સ્થિર મૂર્તિ કે ચળ મૂર્તિ આવા જે ભગવાન તેના મંદિરમાં દર્શન કરવા જવું. ત્યાં રાધિકાપતિ શ્રી કૃષ્ણ ભગવાનના ગુણ ચરિત્ર તથા નામોનું એકાગ્ર મનથી ઊંચે સ્વરે 1 મુહૂર્ત સુધી કીર્તન ઉચ્ચારણ કરવું. કળિયુગમાં ભગવાનના નામ સંકીર્તનને જ મોક્ષનું સર્વોત્તમ સાધન કહ્યું છે. તો લો તત હરિ કીર્તન. કળિયુગમાં કીર્તન ભક્તિ કરવી. કીર્તન ભક્તિ એટલે ભગવાનનું ઊંચેથી નામ ઉચ્ચારણ કરવું, સ્તોત્રો બોલવા, કીર્તન બોલવા, એ બધું. હમણાં આપણે સદગુણ સ્વામી હરીફાઈ કરાવતા હતા, પણ હમણાં બોલું સ્કોર બોર્ડ નથી લખતા કે નહીં? હાલે છે એમને સ્કોર હાલે છે, બોર્ડ લખતા નથી. તો ભૂહાઈ ગયું હોય છે ને ઓલા કોઈ ગાતા છે કંડુ યમાને કટમ કથા છે. કળિયુગમાં ભગવાનના એ સ્કોર બોર્ડ કરતા એને જીવમાં ટેવ પડી જાય તો ઘણા સંતોને એવી જીવમાં ટેવ પડી ગઈ હોય અત્યારથી ભજન કરવાની, તો એ એના જીવમાં બહુ કાયમ આવે.
એટલા માટે આપણે તો સ્કોર બોર્ડ કરીએ છીએ. પણ આ તો બધા ખાલી સ્કોર બોર્ડમાં હાટું લખાવવા હાટું કરે અને જીવમાં ન નાખે તો બહુ ફેર ન પડે. એને જીવમાં આવી જવું જોઈએ કે હાલો ભજન કરવું હાલતા ચાલતા. એ તો હાલતા ચાલતાનો સ્કોર બોર્ડ છે ને. ભગવાનના નામ સંકીર્તનને જ મોક્ષનું સર્વોત્તમ સાધન કહ્યું છે. શ્રીમદ ભાગવતમાં તે કહ્યું છે કે હે રાજન, કળિયુગ દોષોનો નિધિ છે, પણ તેમાં એક મોટો ગુણ રહ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાનના ગુણ, ચરિત્ર અને નામોનું સંકીર્તન કરવાથી મનુષ્ય આ સંસારના બંધનથી છૂટીને ભગવાનના ચરણોમાં પહોંચે છે. સતયુગમાં ધ્યાન કરનારાને જે ફળ મળે છે, ત્રેતાયુગમાં યજ્ઞો કરીને ભગવાનની આરાધના કરનારાને જે ફળ મળે છે, કૃતે યદ્ધ્યાયતે શ્લોક લખ્યો છે ને, કૃતે યદ્ધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તત હરિ કીર્તનાથ. સતયુગમાં ધ્યાન કરતા અને ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞો કરતા. તો યજ્ઞો કરે ને આ કીર્તન કરે, 2-3 કીર્તન ફટકારી દે ભગવાનને, એટલે એને યજ્ઞ કર્યા જેટલું પુણ્ય થાય એવું ભાગવતમાં કીધું છે. ઓલું કૃતે યદ્ધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તત હરિ કીર્તનાથ. ભગવાન કળયુગમાં કીર્તન ભક્તિથી એટલું બધું એને ફાયદો થાય છે. તેટલું ઓલું યજ્ઞ તો એક જ કરે આખી જિંદગીમાં, અને આ તો દરરોજ કરે, એટલે દરરોજ યજ્ઞ જેવું થાય. પ્રેમથી બોલે તો એમ, ખાલી સ્કોર બોર્ડમાં લખવા હાટું નહીં, જીવમાંથી બોલે. જીવમાંથી એમણે બોલે રાખે તો એને ત્રેતાયામ યજતો મખૈ અને દ્વાપરે પરિચર્યાયામ. કળિયુગ તો તેમ કે કળિયુગ તો કનિષ્ઠ કાળ કહેવાય. તો એમાં કલેર દોષ નિધેર મહાન. દોષના નિધિ એવા કળિયુગમાં એક મોટો ગુણ છે કે આ સંકલ્પનું પુણ્ય થાય છે અને કીર્તન ભક્તિથી યજ્ઞનું પુણ્ય થાય છે. સારા સંકલ્પ કરે તો એ સંકલ્પ ફળે, અને મોળા કરે તો ન ફળે. એવું કળિયુગમાં ભગવાને વ્યવસ્થા કરી છે. કારણ કે કળિયુગના માણસો બધા અલ્પ શક્તિ ને અલ્પ બુદ્ધિ ને એવા છે, એટલે એને ભગવાને પોતાના ધામમાં લઈ જવા માટે કંઈક વ્યવસ્થા કરવી પડે ને. એટલે કળિયુગમાં ભગવાને હેલું કર્યું છે આવું કે કીર્તન ભક્તિ કરે તો યજ્ઞનું ફળ મળે, સારો સંકલ્પ કરે તો પણ એને બહુ મોટું ફળ મળે. સારો સંકલ્પ શું કહેવાય? રાજી કરવાનો સંકલ્પ. હું આમ કરીશ. સારો સંકલ્પ શું કહેવાય? શું કહેવાય સારો સંકલ્પ? શું કહેવાય? ભગવાનને રાજી કરવાનો, ભગવાન તો હું એક ધાણા પાણા કરી નાખીશ, એવું કરે નહીં, પછી સંકલ્પ કરે ખાલી, તો એવું કીધું. હું એનો અર્થ થાય કરો. પછી સ્વામીજી શું કહ્યું? તો પણ પછી કરે નહીં તો એને ફળ થાય. એવું જ આમ એમાં તો એવું કીધું કે કળિયુગ દોષ નિધિ કળિયુગ છે, તો પણ એનો એક મહાન ગુણ છે, એમાં સંકલ્પથી પુણ્ય થાય છે, ફળ થાય છે. તો કેવી રીતે કરવું? આપણે ચાતુર્માસમાં 2-3 સંકલ્પ કરી નાખવાના કે હું 4 મહિના સાંદરાયણ કરી, પછી કરવું નહીં, અને 4 મહિના ધારણા પાણા કરી. ચાંદ્રાયણ ધારણા પાણા 2 કરી નાખો ને, સંકલ્પમાં ક્યાં વાંધો છે? વતને કા દરિદ્રતા.
મહારાજને કમિટમેન્ટ આપો. કમિટમેન્ટ એટલે વચન જ કહેવાય ને. વચને કા દરિદ્રતા. ઈ કરવામાં પછી કાંઈક દોષ હોય કે ઓલું હોય તો એ સંકલ્પમાં પડે કદાચ મહારાજ કન્સિડર કરે. સંકલ્પ એટલે યોગ્ય પુરુષમાં હારો સંકલ્પ કરવો. ગુણાતીતાનંદ સ્વામી નથી કીધું? ગુણાતીતાનંદ સ્વામી શું કીધું કે સત્પુરુષમાં હારા આ લોકમાં અક્ષરધામનું સુખ તે શું, અને આ લોકમાં નરકનું દુઃખ તે શું? તો શું કીધું? સારા સંકલ્પ થાય પછી અનુષ્ઠાન નહીં કરવાનું. એટલે સત્પુરુષમાં સારા સંકલ્પ થાય. એવા પુરુષમાં હારો સંકલ્પ કરે. આ મુક્તાનંદ સ્વામી છે એ આ શું જમતા છે તો એને ઈડું મણી દેખાવા. અને ગુણાતીતાનંદ સ્વામી છે એમ જમતા હતા તેને ઓલા નાગરને મનમાં એમ થયું કે ઓહો આ તો આવા મોટા અને એટલું બધું નિસ્વાદી જમે તો એનો સ્વાદ વયો ગયો. તો એણે અનુષ્ઠાન ક્યાં કર્યું? મોટા પુરુષને વિશે અને ભગવાનને વિશે સંકલ્પ કરવાનું ફળ કળિયુગમાં મળે છે. હારા સંકલ્પનો મિનિંગ આવો. ઓલાને કરે હારા કરી રાખવાના સત્સંગ સ્વામીની ઘોડે, પછી કરવાનું કાંઈ નહીં. એમ નહીં, એવું કરવાનું હોતે અનુષ્ઠાન કરવાનું, પણ હારા સંકલ્પનો મિનિંગ આવો. યોગ્ય પુરુષમાં હારો સંકલ્પ કરવાનો. ભગવાનના ઓલા ચરિત્રમાં ભગવાનના સ્વરૂપમાં હારો સંકલ્પ કરવાનો. તો એના સંકલ્પથી પુણ્ય થાય એવું કળિયુગમાં વ્યવસ્થા ભગવાને કરી. નકર તો સંકલ્પથી બધા હાવ સંકલ્પ કરીને બેસી જાત, કાંઈ કરત જ નહીં. બધે હારા સંકલ્પનું ફળ મળે એવો અર્થ નથી. કળિયુગમાં સંકલ્પનું ફળ મળે છે. કલેર દોષ નિધેર મહાન ગુણો. દોષ નિધિ એવા કળિયુગમાં આ એક મોટો ગુણ છે. ભગવાનના મહાપુરુષો હોય તો એમાં આપણને હારો સંકલ્પ થયો હોય તો સાધન વિના આને કામ થઈ જાય. અને જેટલું ન થતું હોય એટલું સિલેક્શન ખોટું કર્યું હોય. સિલેક્શન સાચું કર્યું હોય તો થાય જ. એને સંકલ્પ કરે એટલે થાય. સંકલ્પ ન કરે તોય થઈ જાય. ગોપીઓએ કાંઈ એવો સંકલ્પ નહોતો કર્યો કે અમે નિષ્કામ થાય જો ભગવાનને ભજી તો એને તો સંકલ્પ નહોતો કર્યો ને ઊંધે પૂરે હાલી હતી તોય તો એને હૃદય સાફ કરી નાખ્યું. એ કેન્દ્રની મહત્તા છે. એવી રીતે અહીંયા કલેર દોષ નિધેર મહાન, મહાન દોષનો ખજાનો છે એવો આ કળિયુગ. એમાં એક બહુ મોટો ગુણ છે. આમ તો બે ગુણ કીધા પણ એક બહુ મોટો ગુણ નહીં. એક એનો પછી નાનો, એમ થોડોક શોર્ટ. થોડોક શોર્ટ હો કે મોટો ગુણ હો કે એનામાં સંકલ્પ કરવાથી ફળ થાય. તો કાંઈ સાધન જ નહીં કરવાના. અને બીજો એનાથી નાનો ગુણ હો તો કલો તત હરિકીર્તના, ખાલી હરિકીર્તન કરે અને એને ત્રેતાયામ યજતો મખઈ મોટો યજ્ઞ કરે. રામચંદ્રજી ભગવાન ઘોડો છૂટો કર્યો તો લવકુશે બાંધ લીધો. લ્યો કેટલું બધું મુશ્કેલી પડે. દિલીપ રાજાએ યજ્ઞ કર્યો તો ઇન્દ્ર ચોરી ગયો. એટલે આ બધા એને તકલીફ પડે. એ બધી તકલીફ ન પાડવી હોય તો કીર્તન બોલ નાખવાનું. સખી ગોકુળ ગામના ચોકમાં એક કરી નાખે એટલે એક યજ્ઞ થઈ ગયો. પણ હરખું કરવું, લબડ ધબડ ન કરવું, કા સ્કોર માટે ન કરવું, જીવ માટે કરવું. મહારાજ કીધું પોતાના જીવના કલ્યાણને અર્થે કરો. તો આ કલીનો ગુણ છે. કળિયુગનો મોટામાં મોટો ગુણ છે. જો આવી રીતે કરે તો એને એવું ફળ થાય.
કૃતે યદ ધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યદ તો મખૈ દ્વાપરે પરિચર્યાયામ કલો તત હરિકીર્તનાથ. કળિયુગમાં ભગવાનનું કીર્તન કરે, નામ જપ કરે, ધૂન કરે તો એક યજ્ઞનું ફળ થાય. આપણે 10 મિનિટ કરતા હોય એમાં નહીં, અમે 48 મિનિટ કરવાનું કીધું ને, થોડીક વધારે કરવાની. આખી સભા ગણાઈ જાય ને? હે આખી સભા ગણાઈ જાય ને બધું? આખી સભા ગણાય? કથા વાર્તા ઓહો. નિયમ ને. હરખી કરે તો થાય, વેટ કરે અને કે 60 ઓલા પોઈટથી પરા ને 60 પોઈટથી પરા 60 છેટા ને એમ એ બોલું ક્યાંક છે ને માળા જમતા હતા કે આજ ક્યાં ભરાઈ ગયા, આપણે દરરોજ કોમ્પ્યુટર ઉપર બેસીએ છીએ ને આજે અહીં સભામાં આવી ગયા અને ભરાઈ ગયા. હવે શું થશે, કોમ્પ્યુટરનું શું થશે ને મારું શું થશે, એવું ન રાખવું. અને બરાબર જીવ પરોવીને ભજન કરવું એમ મહારાજ એવું કીધું. વચનામૃતમાં એવું કીધું, આખો દિવસ વ્યવહારની ક્રિયા કરતા હોય અને એનાથી નાના મોટું આડાવડું થતું હોય અને આખો દિવસના પાપ એક ઘડી ભગવાનનું ભજન કરે તો બળે કે ન બળે? આવો આચાર્ય મહારાજનો પ્રશ્ન. મહારાજ કે તોય બળી જાય. જો એમાં જીવ, મન અને જીભ, શરીર એ ત્રણેય જો પરોવાય ને એક ઘડી કરે તો આખા દિવસમાં હારું મોડું બધું ભસ્મ થઈ જાય. અને એક ઘડી થઈ એટલે જીવ પરોવીને કરવું. સભામાં જીવ પરોવે તો થાય બાંધે. પણ હવે અહીંયા બેહેન જીવ બોલે પણ પરોવી રાખ્યો હોય તો ન થાય. અહીંયા પરોવે નહીં, ન્યા પરોવે જીવ. એટલે અહીં તો એમ થાય ક્યારે ભાગવું, લાગ મળે, બધા આંખું બંધ કરે તો ઊભો થાવ, ત્યારે જ ઊભો થવાનો ચાન્સ મળે ને. કે તો બધા જોતા હોય એમાં મારે જેવો ખાપરા કોડિયા હોય કોઈ બધા એમ જોવે કોણ નથી આવ્યું, એની ક્યારે ઊભા થાય. એટલે આંખું બંધ કરી ત્યારે જ એને ચાન્સ મળે ઊભો થવાનો. મોટે ભાગે સભા અડધી આંખું બંધ કરે ત્યારે જ થતી હોય. આપણે ચાલુ સભા હોય હાનની હોય અને કે ભાઈ જવાનું લાગ આપણને ક્યારે મળે તો બધાને આંખું બંધ કરાવે છે કે નહીં તો ઊભા થાય. કળિયુગમાં જે સારા સંકલ્પ, કળિયુગમાં સારા સંકલ્પનું ફળ કીધું અને મહારાજે વચનામૃતમાં જે અવગુણ ન લેવો એવું કીધું, એ બે એક કે બેમાં ફેર? અવગુણ ન લેવો એ તો કોમન ભક્તો હોય એનો ન લેવો. જે સામાન્ય રીતે મહારાજને રસ્તે હાલ્યા હોય અને 50% વટી ગયા હોય, એટલે બે હારાન મોળાનું ગણતરી શું હોય? રાઉન્ડ ઓફ 50% વધી ગયા હોય. કોઈ હાવ કાંઈ દોષથી રહિત હોય નહીં અને કોઈ નકરો ગુણથી ભરપૂર હોય નહીં. પણ 50%થી વધી જાય તો એ એવો કહેવાય. 50%થી દુર્ગુણ વધી જાય તો એ દુર્ગુણી કહેવાય. અને 50%થી સદગુણ વધી જાય તો એ સદગુણી કહેવાય. એટલે 50%થી વધારે હોય તો એનો અવગુણ નહીં લેવાનો એમ. 50%થી ઓછો, 50%થી દુર્ગુણ વધારે હોય તો એનાથી છેટું રહેવું, તો એ ન લે તો વધારે સારું. પછી બહુ જ થઈ ગયું હોય અને કોકને કહેવા હાટું તો એમ કે ભાઈ હાલો આ છેટા રહેજો એમ, એ પોતાને બહુ નજીક હોય એને અવગુણ તો કોઈ ન લેવો. અને અહીંયા ગુણ લેવો એ તો એવું પાત્ર હોય એટલું ફળ થાય. ગોપાળાન સ્વામી જેવું કે મુક્તાનંદ સ્વામી જેવું કે ગુણાતીતાનંદ સ્વામી જેવું એવું પાત્ર હોય તો એટલું ફળ થાય. નહીં તો જેવા હોય એવું થાય, સારું તો થાય. પણ એમાં જ માઇનસ હોય તો પાછું અમુકનો આને હોતે માઇનસ આવે. નબળાનો ગુણ આવી ગયો હોય તો નબળાઈ આવે. નિષ્કળાનંદ સ્વામી કીધું એનો ગુણ ગરી જાય જો અંગમાં તો પછી મુશ્કેલી થઈ જાય, તો નબળાઈ આવે.
એટલે ધ્યાન તો રાખવું પડે. ભજન કરવાની ઈચ્છા થાય, સંકલ્પ થાય, પણ તો એ કરી કેમ નથી શકતા? શું? ભજન કરવાનો સંકલ્પ થયો હોય પણ ઘણી વખત કરી ન હોય આપણે. સ્વભાવ. ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે વિષયના સંકલ્પ થાય એ વાસના કહેવાય, અને ભજન કરવાનો સંકલ્પ હોય ન કરીએ કે એને સ્વભાવ કહેવાય. કારણ કે આપણે ભજન કરવા બેસીએ ત્યારે સ્વભાવ આડો આવે. સ્વભાવ આમ પાછો એકદમ ડાયો બહુ, કે આપણે કાંઈ ભજન ન કરતા હોય તો કાંઈ વતાવે નહીં. આપણે ભજન કરવા બેસે ત્યારે સ્વભાવ આડો આવે. એટલે હાલતા ચાલતા ભજન કરવું હોય તો જે આમ ચારે બાજુ ઓજાડવાના સ્વભાવ પડી ગયા હોય એ ઓજાડવાનું બંધ થાય, અને ઓજાડવાનું બંધ થાય તો એ આપણને પોહાય નહીં, એટલે ભજન બંધ થઈ જાય. ઓજાડવાનું અને ભજનનું એને બેને વિરોધ હોય ને, તો ભજન કરતા હોય તો ઓજાડી ન હોય કઈ ચારે બાજુ, એટલે બંધ થઈ જાય. એટલે ભજનમાં નડે એ સ્વભાવ કહેવાય, અને વિષયના સંકલ્પ થાય એ વાસના કહેવાય, એવું સ્વામીએ કીધું છે. એટલે ભજન કરતા હોય એના ન થાય એનો અર્થ એવો છે કે આપણા સ્વભાવ થોડાક વધારે હોય. એટલે જેટલા સ્વભાવ વધારે હોય એટલું ભજન થવા દે નહીં. સતયુગમાં ધ્યાન કરનારાને જે ફળ મળે છે, ત્રેતાયુગમાં યજ્ઞો કરીને ભગવાનની આરાધના કરનારાને જે ફળ મળે છે, દ્વાપર યુગમાં ભગવાનની પરિચર્યા સેવા કરવામાં જે ફળ મળે છે, તે બધા ફળ કળયુગમાં શ્રીહરિની સંકીર્તન ભક્તિ કરવાથી મનુષ્યને મળે છે. એટલે મહારાજે દરરોજ યજ્ઞનું ફળ આપી દીધું એમ કે ઓલું ભગવાન મંદિરમ સર્વે સાયમ ગંતવ્ય માનવા તત્રોજય રાધિકા કૃષ્ણ, ઓલું ભજન કરવું એમ. ભગવાનનું સ્વરૂપ શ્યામ વર્ણનું છે, છતાં કાંતિ તેજથી ઉજ્જવળ જણાય છે. હૃદય આદિ અંગ, કૌસ્તુભાદિ ઉપાંગ, સુદર્શન આદિ અસ્ત્ર અને સુનંદ આદિ પાર્ષદોથી યુક્ત પ્રભુ રહે છે. સર્વોત્તમ બુદ્ધિશાળી મહાપુરુષો કળિયુગમાં ઉપર કહેલા ભગવાનના લીલા ગુણો તથા નામોના સંકીર્તનમય યજ્ઞોથી આરાધના કરે છે. એ યજ્ઞ એમ સંકીર્તન રૂપી યજ્ઞથી કળિયુગમાં આરાધન કરે છે. એવું ભાગવતના એકાદશમાં નોખા નોખા યુગની આરાધનાઓ કેવી હોય એવું યોગેશ્વરો હમણાં આવી ગયું. યોગેશ્વરોનો સંવાદ હતો. નોખા નોખા યુગમાં ભગવાનના ભક્તો ભગવાનની આરાધના કેવી કરે, તો કે કળિયુગમાં આવી આરાધના કરે, સંકીર્તન રૂપે યજ્ઞ કરે છે. કળિયુગમાં કેવળ નામ સંકીર્તનથી જ સમગ્ર સ્વાર્થ અને પરમાર્થ પ્રાપ્ત થાય છે. એટલા માટે યુગના યુગ જાણવાવાળા શ્રેષ્ઠ પુરુષો કળિયુગની પ્રશંસા કરે છે. યુગનો કોર પોઈન્ટ જેણે જાણી લીધો તો એ કળિયુગની પ્રશંસા કરે. બધા ઓલા બધા ઋષિમુનિઓ તો કોર પોઈન્ટ જાણતા હતા ને, કે ટૂંકું ટચ, બીજું કઈ ખર્ચો નહીં. યજ્ઞ કરવો હોય તો કેટલો ખર્ચો, પર્યાણ કરે તો. અને આમાં કાંઈ યજ્ઞ કરવામાં ખર્ચો જ નહીં. 2-3 કીર્તન વધારે ભળી નાખે. હરખા ધ્યાન દેજો, ભળવા નહીં પાછા. કીર્તન સાંભળે તો એટલું ફળ થાય કે ન? થોડું ઘણું થતું છે. યજ્ઞમાં જાય તો શીરો તો મળે, પ્રસાદ તો મળે. યજ્ઞમાં ગયા હોય તો કે હાવ એમને તો ખાલી ન આવે, એટલે થોડું ઘણું તો મળે જ. સાંભળે એને હોતી પ્રસાદ, બોલે એને તો કેટલા, અને સંભળાવે એનું મળે. એટલા માટે યુગના ગુણ જાણવાવાળા શ્રેષ્ઠ પુરુષો. હરિદ્રશન સ્વામી બરાબર ધ્યાન રાખવાનું હોય કીર્તન ભક્તિમાં. એમ
વિશ્વદર્શન હે બોલો. વિશ્વદર્શન વિશ્વદર્શન સ્વામી, હરિદર્શન સ્વામી હું. હા. બરાબર હરકી કીર્તન ભક્તિ કરવાની અને અક્ષર ભગતે અડધી અડધી કરવાની, આપણે આખી નોત મરતી મરતી કાના લાવે એવું હોય. એટલા માટે યુગના ગુણ જાણવાવાળા શ્રેષ્ઠ પુરુષો કળિયુગની પ્રશંસા કરે છે. કરતા હોય એને કહેવાય ને આપણે. વાત. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે સતયુગમાં ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં યજ્ઞો કરીને આરાધના કરવાથી, દ્વાપર યુગમાં અર્ચન પૂજન કરવાથી મુમુક્ષુ જે ફળને મેળવે છે તે ફળ તો કળયુગમાં ભગવાન કેશવની સંકીર્તન ભક્તિથી મળે છે. વારાહ પુરાણમાં પણ કહ્યું છે કે બધાય પુરાણોમાં પાછી એની પૂર્તિ કરી છે, સાક્ષી કરી છે. જે લોકો કળયુગમાં મારા ગુણ, ચરિત્ર અને નામોનું સંકીર્તન કરે છે તેને ધન્યવાદ છે. તે લોકો જ શુદ્ધ મનવાળા છે. તેમણે એટલે આપણે કન્સેશન કર્યું હતું કે પ્રકરણ બોલે તો એને લગભગ કેટલા કીર્તનોનું ફળ આપો છો સ્કોરબોર્ડમાં? 10 કડી હોય તો એક કીર્તન. 10 કડીનું એક કીર્તન. એટલે એને સદગુણ સ્વામીજી વ્યવસ્થા કરી દેશે કે જાઓ તમને એક કીર્તનનું ફળ મળી જાય. કારણ કે પ્રકરણમાં તો જાજી કડીયું હોય. પછી બીજા શેના શેના બધી વ્યવસ્થા કરી છે? શ્લોકોની. શ્લોકોની હોતી વ્યવસ્થા કરી. જે લોકો કળયુગમાં મારા ગુણ, ચરિત્ર પણ અને એ રઘુવંશના શ્લોકોની તો ટેમ્પરરી રાખવું, કઈ પરમેનન્ટ ન રાખવું કે નહીં? નકરી પછી ગઢા થાય ત્યારે કે વાગર થાવી સંપૃક્તો વાગર થાવી પ્રતિબદ્ધ થાય ત્યારે ભણતા હોય ત્યાં સુધી જ મહારાજે કીધું છે. જે લોકો કળયુગમાં મારા ગુણ, ચરિત્ર અને નામોનું સંકીર્તન કરે છે તેને ધન્યવાદ છે. તે લોકો જ શુદ્ધ મનવાળા છે. તેમણે જ પુણ્ય કર્મ કર્યું શુદ્ધ છે. મન વિના કીર્તન ભક્તિ થતી નથી એવું મહારાજનું કહેવાનું છે. શુદ્ધ મન ન હોય, વિષયમાં ફાફા મારતું હોય તો એ બિચારો કીર્તન ભક્તિ ક્યાંથી કરી શકે? તે લોકો જ શુદ્ધ મનવાળા છે. તેમણે જ પુણ્ય કર્મ કર્યું છે અને તેમણે જ જન્મીને મેળવવાની સિદ્ધિ મેળવી છે. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે કળિયુગ રૂપ ભયંકર સર્પની તીક્ષ્ણ દાઢોનો ભય નથી રહ્યો, કારણ કે ભગવાન ગોવિંદના નામ સંકીર્તન રૂપ દાવા નળમાં તે બળી જશે. બૃહન્નારદીય પુરાણમાં કહ્યું છે કે આ ઘોર કળયુગમાં જે મનુષ્યો ભગવાન શ્રીહરિના નામોનું સંકીર્તન ઉચ્ચારણ કરે છે તે જ કૃતકૃત્ય છે અને તેમને કળયુગનો બાધ લાગતો નથી. મંત્ર જપ કરે એ બધું સંકીર્તન જ કહેવાય. મંત્ર જપ કરે, કોઈ પણ એવું જપ કરવાનું હોય એને કરે તો એ બધું સંકીર્તન કહેવાય. પદ્મપુરાણમાં કહ્યું છે કે જે મનુષ્ય હે હરે, હે કેશવ, હે ગોવિંદ, હે વાસુદેવ, હે જગત પ્રભો આવું નિત્ય બોલતા રહે છે તેને કળયુગ નડી શકતો નથી. વિષ્ણુ ધર્મોત્તરમાં કહ્યું છે કે જે મનુષ્યો રોજ જગત ધાતા વાસુદેવ ભગવાનની કીર્તન ભક્તિ કરતા રહે છે તો હે નરવ્યાઘ્ર તેમને કળયુગ પીડી શકતો નથી. વિરિંચી સર્વસ્વમાં કહ્યું છે કે ભગવાન શ્રીહરિના નામોનું સંકીર્તન કરીને પાપના પુંજોથી મુક્ત થયેલો મનુષ્ય સંસાર સાગરનો પાર પામી જાય છે. તો તે સાચે જ કહી શકાય કે કળીના દોષોથી થયેલા પાપોનો નાશ સત્વરે કરે તેમાં આશ્ચર્ય શું? ગરુડ પુરાણમાં કહ્યું છે કે મનુષ્ય આળસ છોડીને એક મુહૂર્ત એટલે 48 મિનિટ જેટલો સમય ભગવાન નારાયણની કીર્તન ભક્તિ કરે છે તો જીવનમાં સિદ્ધિને મેળવી શકે છે. તો પછી જે સદા નિરંતર નારાયણ નામને ઉચ્ચારતો હોય અને જીવનની સફળતા થાય એમાં શું કહેવું?
આ ઊંચે સ્વરે ભગવાનના નામ સંકીર્તનનું જે કહ્યું તે સ્ત્રીઓ અને પુરુષોએ એક જગ્યાએ સાથે મળીને નહીં કરવાનું. નારદ પંચરાત્રમાં કહ્યું છે કે નોખી સ્ત્રીઓ નોખી સભામાં બેહવાનું, એક ભેળા નહીં કરવું, એટલે એક મંદિરમાં નહીં કરવાનું એવું નહીં. એક મંદિરમાં ભેળા થયા હોય તો બાયુ ભાઈઓની સભા નોખી રાખવાની. નારદ પંચરાત્રમાં કહ્યું છે કે સ્ત્રીઓ સ્ત્રીઓની સભામાં બેસે અને પુરુષો પુરુષોની સભામાં બેસે. આ રીતે જુદા જુદા બેસીને પ્રતિદિન શ્રી કૃષ્ણ ભગવાનની કીર્તન ભક્તિ કરવી, પણ સાથે ભેળા બેસીને ન કરવી. ભાષ્ય. સેવા પૂજા માટે ભગવાનની મૂર્તિનો પ્રસંગ ઉપરના શ્લોકમાં કહ્યો. તે પ્રસંગ ઉપરથી શ્રીહરિ આજ્ઞા કરે છે કે ભગવન મંદિરમ સર્વભક્તોએ સહુને માટે અમે અથવા અમારા આશ્રિતોએ કરાવેલા ભગવાનના મંદિરે રોજ સાયંકાળે જવું, ત્યાં ભગવાનના દર્શન કરીને આનંદના આવેશમાં ઊંચે અવાજે ભગવાનનું નામ સંકીર્તન કરવું. એનું તાત્પર્ય તો એવું છે, આનંદમાં આવી જાય. મંદિરના ભગવાનના દર્શન થાય તો અતિ આનંદ થઈ જાય અને ઊંચે સ્વરે કીર્તન કરવા મળે. કરમાઈ જાય કે હલવાઈ ગયા એવું નહીં, કે હવે પૂરું થાય પણ જઈ નહીં શકાય એવું. આવી ભરાણા ભાઈ આવી ભરાણા એવું ન કરું. કલ્પેશ ભગતનો પ્રશ્ન છે કે મંત્ર લેખન કરી તે કીર્તન ભક્તિમાં આવે છે? ઓહો, હાલે. ભગવાનનું નામ છે એ બધી હાલે જ ને. ભગવાનનું નામ ક્યાંય થોડું પાછું પડે, પણ હરખું મન રાખીને કરવું, એમ એટલું ધ્યાન રાખવું. અમારા આશ્રિતોએ કરાયેલા ભગવાનના મંદિરે રોજ સાયંકાળે જવું, ત્યાં ભગવાનના દર્શન કરીને આનંદના આવેશમાં ઊંચે અવાજે ભગવાનનું નામ સંકીર્તન કરવું. આ શ્લોકમાં મંદિરે જવું અને જેને ગાતા આવડતું હોય, કંઠ સારો હોય, તેમણે શરમાયા સિવાય ઊંચેથી ધૂન ભજન કરવા, એમ 2 આજ્ઞાઓ કરી છે. શ્લોક નંબર 64. કાર્યાસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાત વાદિત્ર સહિતમ કાર્યમ કૃષ્ણ કીર્તનમોત્સવે. અને તે શ્રી કૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી, અને ઉત્સવને દિવસે વાજિંત્ર સહિત શ્રીકૃષ્ણના કીર્તન કરવા. નામ સંકીર્તન કર્યા પછી સમય પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાનની દશમ સ્કંદ આદિની કથા વાંચવી, તથા તે ભગવાનના સંબંધવાળી વાતો લોકભાષામાં યુક્તિઓ આપીને કરવી, તેમના ગુણોનું વર્ણન કરવું, અને તે કથાને તથા વાતોને પરમ આદરથી સાંભળવી, કારણ કે ભગવાનની કથા આદિને સાંભળવી કહેવી તે મોક્ષનું મૂળ કારણ છે. તે શ્રી ભાગવતમાં કહ્યું છે કે ભક્તજન વારે વારે આપના ચરિત્રોનું શ્રવણ ગાન કીર્તન અને સ્મરણ કરીને આનંદિત થાય છે. તે જ સત્વરે આપના તે ચરણકમળના દર્શન પામે છે કે જે જન્મ મૃત્યુરૂપ સંસારના પ્રવાહને અટકાવી દે છે. જે પુરુષ આપના મંગળમય નામોનું અને રૂપોનું શ્રવણ કીર્તન સ્મરણ અને ધ્યાન કરે છે અને આપના ચરણકમળની સેવામાં જ પોતાના ચિત્તને જોડી રાખે છે, તેને ફરીવાર આ જન્મ મૃત્યુરૂપ સંસારના ચક્રમાં આવવું પડતું નથી. વિદ્વાનોએ એક વાતનો નિર્ણય કર્યો છે કે મનુષ્યના તપ, વેદાધ્યયન, યજ્ઞાનુષ્ઠાન, સ્વાધ્યાય, જ્ઞાન અને દાનનું એક જ આ પ્રયોજન છે કે પુણ્ય કીર્તિવાળા શ્રીકૃષ્ણના ગુણોનું
અને લીલાઓનું વર્ણન કરવામાં આવે. મહારાજે હોતે 14મા શ્લોકમાં લખ્યું છે ને 114માં શું લખ્યું? ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ એતત્ પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો યથાયાંતિ વિદો. ગુણવાન હોય, સ્કિલ હોય, બુદ્ધિ હોય, એનું ફળ શું? કે ભગવાનની ભક્તિ થાય. જો એ ન થાય તો એટલું એ નકામું થયું કહેવાય. જે સંતો આત્મ સ્વરૂપ ભગવાનની કથાનું અમૃત વહેંચ્યા જ કરે છે, જે લોકો પોતાના કાનરૂપી પડિયામાં ભરીને તે કથામૃતનું પાન કરે છે, તેના હૃદયમાંથી વિષયોનો ઝેરી પ્રભાવ નીકળી જાય છે. તે પવિત્ર થઈને શ્રીકૃષ્ણના ચરણકમળોનું સામીપ્ય પામે છે. સત્સંગથી જ્યારે જ્ઞાનોદય થાય છે, ત્યારે સંસારરૂપ સાગરમાં ત્રિગુણાત્મક તરંગોની ભ્રમરીઓ શાંત થઈ જાય છે. શુદ્ધ હૃદયમાં આનંદનો અનુભવ થાય છે. વિષયોમાં આસક્તિ ટળી જાય છે. મોક્ષ માર્ગમાં સર્વસંમત ભક્તિયોગ પ્રાપ્ત થાય છે. તો ભગવત કથાના આ પ્રકારના રસમાં કોને પ્રેમ ન થાય? શ્રીકૃષ્ણના ગુણોનું વર્ણન તથા શ્રવણ સમગ્ર દુઃખ સમૂહને શાંત કરી દે છે. મારી પવિત્ર કથાઓનું શ્રવણ કીર્તન જે કરે છે અને મારા સ્વરૂપમાં જ જે ચિત્તને જોડી રાખે છે, તે ભક્તોને સંસારના અનેક પ્રકારના સંતાપો થતા નથી. જે લોકો ભગવત દર્પણ બુદ્ધિથી કર્મ કરે છે અને જેનો બધો જ સમય મારી કથા વાર્તામાં વીતે ભગવત છે, દર્પણ બુદ્ધિથી એમ નહીં, ભગવત દર્પણ બુદ્ધિથી કરે. સર્વકર્મ સર્વકર્મો ભગવાનને રાજી કરવાની બુદ્ધિથી કરે. તર્પણ એટલે વાંચવામાં ફેર પડ્યો. જે લોકો ભગવત તર્પણ બુદ્ધિથી કર્મ કરે છે અને જેનો બધો જ સમય મારી કથા વાર્તામાં વીતે છે, તે ગ્રહસ્થાશ્રમમાં રહ્યા હોવા છતાં ઘર તેને બંધન કરતું નથી. જે લોકો શ્રીકૃષ્ણના લીલા કથા વાર્તાનો શાસ્ત્રોમાં અને મહારાજે પણ એટલો બધો મહિમા કીધો છે. એ કથા વાર્તા જો પ્રેમથી સાંભળતો હોય તો ગ્રહસ્થને ઘર બંધન ન કરે, અને સાધુને આ બધું કાંઈ હોય એ ન બંધન કરે. પ્રેમથી સાંભળતો હોવો જોઈએ અને યોગ્ય એમ કે ઓલાથી સાંભળતો હોવો જોઈએ. જે લોકો શ્રીકૃષ્ણના લીલાચરિત્રની કથા કરતા રહે છે, તે કથામૃતનું પાન કરતા રહે છે અને તેના દ્વારા ભગવાનના ચરણકમળોનું સ્મરણ કરતા રહે છે, તેને અંતકાળમાં પણ મોહ પેદા થતો નથી. એકાદશી આદિકના ઉત્સવમાં વીણા અને મૃદંગ આદિ વાજિંત્ર વગાડીને શ્રીકૃષ્ણ ભગવાનના કીર્તન બોલવા, ધૂન કરવી અને મહાપૂજા વગેરે પણ કરવું. ભગવાને ઉદ્ધવને કહ્યું છે કે, હે ઉદ્ધવ, ભગવાનની મૂર્તિને દાતણ કરાવવું, સ્નાન કરાવતી વેળાએ સુગંધી ચૂર્ણ ચોળવું, પંચામૃત સ્નાન કરાવવું, સુગંધી પદાર્થનો લેપ કરવો, દર્પણ દેખાડવું, થાળભોગ ધરાવવો, શક્તિ પ્રમાણે રોજ અથવા પર્વના દિવસોએ ગીત તથા નૃત્ય આદિનો પ્રબંધ કરવો. કથા કરવી અને કથા સાંભળવી એ બેમાંથી કયું સારું? કયું સારું? કોનો પ્રશ્ન છે? તમારો જ છે. તો મહારાજે જે ફળ કીધું છે એ સાંભળવાનું કીધું છે. કથા વાર્તા વિના સારા ગુણ ન આવે એ ફળ સાંભળવાનું કીધું છે. કરવાનું કાંઈ ઓછું નથી, પણ કરવામાં વેરાયટી હોય છે. કરવામાં આપણે શું કરવા કરીએ છીએ કથા વાર્તા એની ઉપર આધાર. કરવી કથા વાર્તા કરવી એ કાંઈ ઓછી ફળદાયી નથી, પણ મહારાજે જે મેન્શન કર્યું છે એ સાંભળવાનું મેન્શન કર્યું છે કે કથા વાર્તા વિના સારા ગુણ ન આવે. તો કથા વાર્તા એમાં તો કીધું જ નથી કે કથા વાર્તા કરવી કે સાંભળવી, એવું મેન્શન કર્યું નથી. પણ તો એનો અર્થ એવો છે કે કથા વાર્તા સાંભળ્યા વિના સારા ગુણ ન આવે. પ્રેમથી ન સાંભળતા હોય તો સારા ગુણ ન આવે. ઘણી વખત કથા વાર્તા કરતા હોય પણ ત્યાં આપણને મોઢું નાખવાની ઈચ્છા બહુ ન થાય,
એટલે કથા વાર્તા તો એ કરતા હોય છે, પણ એમાં સારા ગુણ કદાચ ન આવે. કથા વાર્તા કરનારા હોય ને બધામાં સારા ગુણ આવી જાય એવું જરૂર નથી. તો મહારાજ કે પંડિતો છે એ આજીવિકા માટે કથા વાર્તા કરે જ છે. એમાં આજીવિકા માટે કથા વાર્તા થાય. સાંભળવામાં આજીવિકા મળે નહીં, કરવામાં જ મળે. આપણે બહુ કરીએ તો જ આજીવિકા મળે. બહુ સાંભળે રાખીએ તો ઉલટું અમુકનું આજીવિકા હોય એમાંથી એને કાપ પડે કે ભાઈ ત્યાં એટલું નોકરીમાં કટ થાય. એટલે સાંભળવાનો મહિમા કીધો છે, મહારાજે કીધો છે. કથા વાર્તા કરવાનો મહિમા નથી એવું નથી, પણ હવે એ પછી એ માણસો જેવી રીતે કરતા હોય એને આધારે થતું હોય છે. કથા વાર્તા કરવાનો એના કરતાં વધારે મહિમા છે કે બહુ જાજાને સંભળાવે, પણ જાજાને સંભળાવી જ દે ખાલી તો બહુ નો મહિમા આવે. બોલું એમાં નાની થોડુંક જ છે ભાષ્ય. ભાષ્ય. ભગવાનના ગુણો અને લીલા ચરિત્રોનું વર્ણન પરમ આદરભાવથી કરવું અને બીજા કરતા હોય તો સાંભળવું એમ કહે છે. કાર્યા ઇતિ રાધિકાના પતિ. કરવો એ બહુ પ્રેમથી કરવો અને સાંભળવું એ બહુ પ્રેમથી સાંભળવું, તો બેયનું ફળ સરખું થાય. કથા વાર્તા કરે તો એ બહુ પ્રેમથી કરતા હોય ભગવાનને રાજી કરવા, તો એનું ફળ સારું થાય. કારણ કે સુખદેવજી નકરી કરતા જ હતા, એ તો કથા વાર્તા જ કરતા હતા, સાંભળતા તો બહુ નહોતા. આપણે સાંભળ્યું નહીં કથા. સુખદેવજી ક્યાંક ક્યાંક એવું કહે છે કે બોલા આ કથામાં સુખદેવજી આવ્યા હતા, પણ ફોટો ક્યાંય દેખાતો નથી પાછો. એટલે સુખદેવજી નકરી કથા કરતા જ હતા અને અમુક સાંભળતા જ હતા. પણ બેયને પ્રેમથી કરતા હોય તો બહુ વાંધો નહીં. પણ નહીં તો મહારાજે કીધું એ સાંભળવાનો મહિમા કીધો જાજો. મહારાજે બીજી જગ્યાએ અમુક જગ્યાએ કીધો છે, કાર્યાણીના 12મા વચનામૃતમાં કે આસ્તિક થઈને કથા સાંભળે તો ધ્યાનના કરતાં પણ શ્રેષ્ઠ છે, ચાંદ્રાયણ કરતાં શ્રેષ્ઠ છે. એવું મન નિર્વાસનિક જો કદાચ કરી નાખે અને નિર્વાસનિક થતું હોય કે નહીં એ આપણને બહુ ખબર નથી, પણ સાંભળે તો થાય એવું મહારાજે કીધું છે. અને કરે તો થાય એવું મહારાજ પાછું ઉલ્લેખ ક્યાંય કર્યો નહીં કે આ કથા વાર્તા કરી નાખે તો એ એટલો નિર્વાસનિક થઈ જાય, અને 2 વાર કરી નાખે તો હાવ, 3 વાર કરે તો બીજાને હોતે, એવું ક્યાંય પાછું મહારાજે આપ્યું નહીં. એટલે કરી નાખે તો એનો અર્થ એવો નથી કે કથા વાર્તાથી કરવાથી ન થાય, પણ ઉલ્લેખ નથી કર્યો. મહારાજને કંઈક ડાઉટ જણાનો હોય છે એટલે એવું કર્યું છે. અને ઓલામાં ચોક્કસ કહી દીધું કે આ સાંભળે આવી રીતે તો એને આ પરિણામ આવે. રાધિકાના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનની કથા અને વાર્તાઓને પરમ આદરભાવથી કરવી અને સાંભળવી. વળી કોઈ પણ ઉત્સવના દિવસે તો વીણા, વાંસળી અને મૃદંગ આદિ વાજિંત્રોને વગાડીને ભગવાનના કીર્તન ગાવા. સહજાનંદ સ્વામી મહારાજની જય.